રાજકારણમાં નેતાઓ પાસેથી લોકો શું અપેક્ષા રાખે છે? સંયમિત ભાષા, જવાબદારી અને કાયદાનું માન રાખતી વાતો. કારણ કે નેતાઓના શબ્દોનો સમાજ પર સીધો પ્રભાવ પડતો હોય છે. પરંતુ જ્યારે કોઈ જાહેર મંચ પરથી એવી વાત કરવામાં આવે કે જે હિંસા અથવા કાયદો હાથમાં લેવાનો સંકેત આપે, ત્યારે તે સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બની જાય છે. ગુજરાતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદનને લઈને ભારે ચર્ચા અને ટીકા શરૂ થઈ ગઈ છે. આખરે શું કહ્યું હતું ચૈતર વસાવાએ અને આ નિવેદનને લઈને વિવાદ કેમ ઊભો થયો છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગાંધીનગર ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત ગુજરાતના અનેક નેતાઓ મંચ પર હાજર હતા. કાર્યક્રમ દરમિયાન ડેડિયાપાડાના વિધાનસભા ધારાસભ્ય આદિવાસી સમાજમાં આપનો મુખ્ય ચહેરો માનવામાં આવતા ચૈતર વસાવાએ ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન તેમણે થોડો સમય પહેલા પાળિયાદ ગામમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. પાળિયાદ ગામમાં ગેરકાયદેસર બાંધકામ ખાલી કરાવવાના મુદ્દે પોલીસ અને સ્થાનિક આદિવાસી લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં બંને તરફના લોકો ઘાયલ થયા હતા અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે જો સરકાર આદિવાસીઓ પર દમન કરશે તો તેઓ ફરીથી આવી રીતે વિરોધ કરવા તૈયાર છે અને જરૂર પડશે તો હથિયારો લઈને ગાંધીનગર આવવામાં પણ વાર નહીં લાગે અને પાળિયાદવાડી ફરી કરીશું તેવી વાત પણ તેમણે કરી હતી. જુઓ ભાષણ દરમિયાન ચૈતર વસાવા શું બોલ્યા. તમે બધાએ જોયું હશે, અમારે અંબાજીની બાજુમાં અમારા પાડલિયાના આદિવાસી બહેનો, ત્યાં વર્ષોથી રહેતા અમારા આદિવાસી લોકો એમના ગામડાઓ ખાલી કરાવવા માટે, અંબાજી ખાતેના અમારા મહિલાઓના ગામડાઓ ખાલી કરવા માટે, એમના ઝૂંપડાઓ તોડવા માટે વિકાસના નામે આ સરકાર પોલીસને મોકલીને અમારા આદિવાસીઓને હેરાન કરે છે. એ ચાહે વાલિયા હોય, એ ચાહે ડેડિયાપાડાનું માલ સામોટ હોય, એ ચાહે કવાટનું છોટાઉદેપુર હોય, એ ચાહે પાર તાપી નર્મદા લિંકના નામે વલસાડ કે ડાંગ હોય, અમારા લોકોને ઝંઝેડવાનું કામ કરે છે, જમીનો છીનવવાનું કામ કરે છે, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ અને અમારા લોકોને હેરાન કરવાનું કામ કરે છે. ત્યારે આ મંચ પરથી આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, જે પ્રકારે અમારા અંબાજી અને જ્યાં પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું આ સરકાર જો વિચારતી હોય તો આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પણ અમે પાડલિયાવાડી કરવા માટે તૈયાર છે અને અમે પાડલિયાવાડી કરીશું. આ નિવેદન સામે આવતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોનું કહેવું છે કે આદિવાસી સમાજની લાગણીઓ અને સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવવો યોગ્ય છે, પરંતુ જાહેર મંચ પરથી હથિયારો લઈને આવવાની વાત કરવી શું યોગ્ય કહેવાય? આ નિવેદન લઈને હવે ચૈતર વસાવાની ટીકા થઈ રહી છે, કારણ કે લોકશાહી વ્યવસ્થામાં વિરોધ કરવાની ઘણી રીતો છે. કાયદેસર આંદોલન, ચર્ચા, ન્યાયાલયનો રસ્તો. પરંતુ હિંસા અથવા હથિયારોનો ઉલ્લેખ કરવાથી પરિસ્થિતિ વધુ ઉગ્ર બની શકે છે. રાજકીય વિશ્લેષકોનું પણ કહેવું છે કે નેતાઓના શબ્દો સામાન્ય લોકો માટે સંદેશા સમાન હોય છે અને તેથી તેમને ખૂબ સંયમ રાખવો જરૂરી છે. અહીં એક બીજી બાબત પણ ચર્ચામાં આવી રહી છે. ચૈતર વસાવા અગાઉ પણ એક કેસમાં કાનૂની વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે અને હત્યાના પ્રયાસના આરોપના મામલે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. ત્યારબાદ શરતો સાથે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આવા સંજોગોમાં હવે ફરીથી તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને વધુ ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું રાજકીય નેતાઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતી વખતે કાયદા અને વ્યવસ્થાનો વિચાર ન કરવો જોઈએ? શું કોઈ પણ સમસ્યાનો ઉકેલ હિંસા અથવા હથિયારોનું ભાષણમાં શોધવું યોગ્ય છે, કે પછી લોકશાહી પદ્ધતિમાં વિરોધના અન્ય રસ્તાઓ વધુ યોગ્ય છે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.